ઉતાઈપૂર્વક નજીકના ત્યાર પતંગના દોરામાંથી ઘાયલ થવાના અને મોતના નિપજેલા કિસ્સા સામે આવી છે. ગતરોજના સોમવારે ઠળી સાંજે નડિયાદમાં એક યુવતીનું પતંગનો દોરો ગળામાં ભરાતા ગળું કપાઈ જતા મોત નીપજ્યું છે. નડિયાદમાં ફતેપુર રોડ પર રહેતી 25 વર્ષની યુવતીને મયુરીબેન નડિયાદના હંસરાજભાઈ સગારાના આ ફ્લેટમાં નાના મોટા ઘરમાં આ કરે છે. આગને મળતી માહિતી પ્રમાણે સોમવારે સાંજે મયુરીબેન પોતાના ઘરેથી નડિયાદ શહેરમાં ફ્લેટમાં કામ કરતા આવ્યા હતા. ફ્લેટમાં કામ કરતા તે પોતાના એક્ટિવા લઈ જતા આદિનમાં તે વાણીવાદમાં આ પોલીસમાં અને યુવતીને એક રોડ પર પકડાઈ હતી. આ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત ગંભીર રીતે ઘાયલ યુવતી સારવાર નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી હતી. આ સગા પરિવાર ભારે આક્રોશ છવાયો હતો. આ સંદર્ભે પરિવારના સગા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેની ફ્લેટમાં કામ પતાવી પોતાના ઘરે આવતી વેળાએ આ ઘટનાની અમને ખબર પડી કે આ અમારી દીકરીને પ્રકારનો અકસ્માત નડ્યો હતો અને અમે નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ દોડી માયા ડૉક્ટરે અમારી દીકરીને મોત જાહેર કરી હતી ને દુઃખ થયું હતું. પતંગનો દોર વધુ એક નિર્દોષ જીવનો લીધો છે. અંદાજે 1.5 માસમાં અગાઉના ઘાયલ યુવાનો પણ પતંગ દોરાથી ગળું કપાતા મોત નીપજ્યું છે. ઉત્તરાયણ પહેલા જ ગળા કપાયેલા 2 બનાવો સામે આવ્યા છે. નડિયાદના ટર્નાઉટ બનાવના પહોંચી નિવેદન લેવામાં કામગીરી હાથ ધરી છે. પતંગનો દોરો ચાઇનીઝ હતો સાદો દોરો કે તપાસ વિષય છે. સબસ્ક્રાઇબ ચેનલ